હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે એકદમ સરસ મજાની દાળ મખની બનાવવાની છે. તેની જોડે લચ્છા પરોઠા બનાવશું. બહુ સરસ લચ્છા પણ એના છૂટા પડશે અને સરસ મજાની એક ચીલી લચ્છા પરોઠા છે. આ એમ નોર્મલ લચ્છા પરોઠા નથી, એક મસાલો પણ આપણે બનાવશું. તેનો ચટપટો અને ખાટો એવો સરસ મજાનો જે ઉપર છાંટી શકાય એવો, અને તેની જોડે આપણે સરસ મજાની દાળ મખની બનાવવાની છે. તો દાળ મખની માટે આપણે કઈ દાળ લેવાની? તો દાળ મખની માટે આપણે અડદની દાળ લેવાની હોય છે, એટલે અડદ આખા લેવાના હોય છે. તેની જોડે જો તમારે રાજમાં નાખવા હોય તો નાખી શકાય, નકર એકલી દાળ અડદ આખા હોય તો પણ ચાલે. જો અડદ અને તેની જોડે રાજમાં મેં થોડા નાખ્યા છે. તો આ એક સરસ મજાની પંજાબી કોમો તમારી જોડે લઈને આવી છું. એક ડીશ છે પંજાબી સરસ મજાની. તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે ને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધાને વેલકમ. સરસ. તો અત્યારે દાળ મખની બનાવી છે. ઓકે, જો દાળ અને અડદ આખા અડદ લીધા છે. હું તમને બતાવું. જો તો આ પલાળીને રાખ્યા છે. તો હંમેશા આખા અડદ તમે, ભલે મેં ગરમ પાણીમાં નથી પલાળ્યા, ઠંડા પાણીમાં, પણ 12 થી 13 કલાક પલાળવાના. અડદ બહુ હાર્ડ હોય છે, તો રાજમા પણ હાર્ડ હોય છે. તો એને આપણે બાફતા થોડી વધારે વાર ન લાગે એટલા માટે આપણે પલાળવા જરૂરી છે. તમે જોઈ શકો પલાળ્યા છે, ઉપરનું છીંક પણ હટી ગયું છે. એટલા સરસ પલાળ્યા છે. જો પલાળી અને એનું પાણી હતું એ હટાવી દીધું છે. હવે આ બંનેને આપણે આખા અડદ છે અને રાજમા છે, તો આ બંનેને આપણે બાફવાના છે. તો બાફવામાં આપણે શું એડ કરશું? તો તમારે ઓકે છરી ઓકે અહીંયા છે. તો આપણે આ બાફવાના હોય આખા અડદ. તો આ મગમાંથી પણ થાય છે, મગમાંથી થાય, અડદમાંથી થાય, બંનેમાંથી તમે કરી શકો. તમને અડદ હેવી લાગતા હોય તો દાળ મખની તમારે બનાવવી હોય તો મગમાંથી પણ બનાવી શકાય, બંનેમાં બનાવી શકાય. હવે છે ને આપણે આને બાફવા મૂકવાનું છે. તો અંદર આપણે શું એડ કરશું? તો ટમેટા હું અત્યારે આમાં એડ કરી દઉં છું. હું સાતરવામાં નથી એડ કરતી. જો તો સરસ બફાઈ જાય. હવે આ દાળ છે ને થોડી હેવી હોય આપણે પચવામાં, એટલે જ્યારે આપણે દાળ બાફવા મૂકીને ત્યારે જ આદુ નાખી દેવાનું હોય છે. જ્યારે પંજાબી લોકો દાળ બાફે ને, ધારો કે રાજમા બાફતા હોય કે આ દાળ બાફતા હોય, આખા અડદ બાફતા હોય, કોઈ પણ વસ્તુ બાફતા હોય, ત્યારે આદુ છે ને અંદર એડ કરી દે, થોડી હિંગ એડ કરી દે અને મીઠું. તમને હું બતાવું છું. ઓકે, ત્યારે આખું આપણે થોડું આદુ પણ એડ કરી દઈશું અંદર. એટલે છે ને આપણને મોઢામાં પણ ન આવે અને સરસ લાગે. જો આ રીતે. હવે આપણે શું એડ કરવાનું છે? તો નિમક. અડધી ચમચી જેટલું આપણે નિમક એડ કર્યું છે. અને લાલ મિરચી, જો થોડું લાલ મરચું એડ કરું છું આમાં. આપણે અત્યારે હિંગ પણ એડ કરી દઉં થોડી, એક ચૂટકી. જો આ બધું સરસ તમે જો તૈયાર કરી લીધું છે એક તો બાફવા માટેનું. હવે આપણે કુકરમાં બાફવા મૂકશું. ઓકે, જો હવે આ આપણે આખા અડદ છે, દાળ મખની બનાવવાની છે. તો એના માટે આપણે આખા અડદ 12 થી 13 કલાક પલાળીને રાખ્યા છે. આખા અડદ અને રાજમા. તો રાજમા તો થોડા જ લેવાના છે, અડદ આપણે એક વાટકી લેવાના છે. આખા અડદ છે તો એમાં આપણે 2 ટમેટા નાખ્યા છે બાફવા માટે. પછી આદુ નાખ્યું, લાલ મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હિંગ નાખ્યું, આટલી વસ્તુ નાખી છે. હવે આપણે કુકરમાં બાફવાનું છે આ બધી જ વસ્તુની.
અને ઉભરાય નહીં એટલા માટે એક ચમચી પણ અંદર એડ કરી દઉં. અને કેટલું પાણી નાખ્યું છે? 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખો. અને ઢાંકણ બંધ કરી અને બાફી લેશું. હવે તરત જ આપણે લચ્છા પરોઠા બનાવવાના છે. અત્યારે છે ને હું દાળ મખની બનાવું છું. જો તો કુકરમાં આપણે સીટી લગાવી દેશું. 4-5 સીટી તો મારવી પડશે. જો હવે આપણે એક લોટ બાંધવાનો છે લચ્છા પરોઠા માટેનો. તો એના માટે હું શું લઉં છું? જો એક બાઉલ લઈશ, તેમાં આપણે થોડો ઘઉંનો લોટ લઈશ અને થોડો મેંદાનો લઈશ, બંને લોટ લઈશ. જો આ હંમેશા છે ને દાળ મખની હોય ને એમાં મેંદાની જ રોટલી હોય છે. દાળ મખનીમાં પણ મેંદાની રોટલી હોય છે ને દાળ તડકા એ હોય છે કલકત્તામાં વખણાય છે, તો એમાં પણ મેંદાની જ રોટલી હોય છે. પણ આપણે મેંદો ને ઘઉં બંને મિક્સ કરીને લચ્છા પરોઠા બનાવે. એ લોકો તો સાદી રોટલી હોય છે મેંદાની. ઓકે, અડધો મેંદો, જો આ મેંદો છે તો અડધો મેંદો લઈશ. હું જ્યારે પણ તમારી જોડે લાઈવ આવું ત્યારે પેકેટ બતાવીને જ કહું છું કે આ મેંદો છે. હું એવું નહીં કહું કે ચલો આ ઘઉં છે તો અંદર મેંદો મિક્સ કરી દઉં, કે ના, ચોખ્ખો મેંદો છે તો મેંદો છે, ઘઉં છે તો ઘઉં છે. ઓકે, જો બંને અડધો અડધો લઈશું આપણે. અને આ ઘઉં છે, તમે એકલા ઘઉંના પણ બનાવી શકો, એકલા મેંદાના પણ બનાવી શકો, કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ લોટ ના બનાવી શકો. બંને લોટ અડધો અડધો લીધો છે. હજી તમારી જોડે ઓટ્સના પુડલા, ઓટ્સની ખીચડી, બધી વસ્તુ સરસ થાય. ઓટ્સના ઢોકળા પણ સરસ થાય. પણ ઓટ્સ આપણે જ્યારે એડ કરીશું ત્યારે થોડો રવો એડ કરવાથી ચીકાશ ઓછી થાય. ઓટ્સમાં ચીકાશ. જો એ પણ હું તમારી જોડે એક એક રેસીપી શેર કરીશ. હવે આપણે આમાં મેંદો અને ઘઉં બંને વસ્તુ લીધી છે અને આપણે નિમક લઈશું. જો સ્વાદ અનુસાર નિમક, અને આપણે તેલનું મોણ દઈશું થોડું, 1 થી 2 ચમચી. અને પાણી લઈ અને લોટ બાંધી દઈએ સરસ. પાટલો હટાવી દીધો, બહુ ઊંચું લાગે. તો આના એક ચીલી લચ્છા પરોઠા બનાવવાના છે. તમે જોજો, સરસ મજાનો ટેસ્ટી મસાલો પણ બનાવીશ. અને એક ઉપર ચીલી પણ એડ કરવાની છે, તો ચીલી બતાવું તમને. તો એ છે ને મરચાની રીંગ છે, જો તમે જોઈ શકો. તો આ મરચા છે ને મોરા છે, બહુ તીખા નથી. જો આ મરચાની રીંગ છે એ ઉપર આપણે સરસ અંદર એડ કરી અને સરસ બનાવશું. સરસ મજાના પરોઠા બનાવશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સરસ મજાની રેસીપી મને આવડે છે એ તમારી જોડે હું શેર કરું છું. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરો, લાઈક કરવું સાવ ફ્રી છે. દાળ મખની અડદ છે ને, આખા અડદ હોય એ થોડા હેવી હોય, એટલે એને ખૂબ ચડવા દેવાના. સાવ ગરી જાય પછી જ એની દાળ મખની થાય છે, નતર પેટમાં ઊભા થાય. સાચી વાત છે ને. આખા અડદ, જે તમે ખાટા અડદ ખાધા છે, ઓહો એ બહુ મસ્ત લાગે. ખાટા અડદ બાજરાના રોટલા જોડે ખવાય, રોટલી જોડે ખવાય, પણ એ શિયાળામાં મજા આવે. હાંડી જો
તો તેલ વાળો હાથ કરી અને રાખી દઉં છું ત્યાં સુધીમાં એક આપણે સરસ પરોઠામાં એડ કરવાનો ચટપટો મસાલો બનાવશું. હવે આપણે એક સરસ મજાનો મસાલો બનાવવાનો છે ચટપટો. તો એ મસાલામાં હું શું એડ કરીશ તમને હું બતાવું. તો આપણે છે ને આ ચીલી પરોઠા થાય છે તો આપણે લાલ મરચું એડ કરશું, પછી થોડું ધાણા જીરું પાવડર એડ કરશું. એકદમ ટેસ્ટી મસાલો બનાવવાનો છે. થોડી આપણે હિંગ એડ કરશું, એક ચૂટકી આપણે હિંગ એડ કરશું. તો હળદર નથી એડ કરવાની. જો લાલ મરચું, ધાણા જીરું પાવડર, હિંગ. ઓકે, હવે આપણે નિમક થોડું આપણે પરોઠામાં નાખ્યું છે પણ ઉપરથી થોડો ટેસ્ટ આવે એટલા માટે. તો આ પરોઠા કોના ફેવરેટ છે કહો? તીર્થના ફેવરેટ પરોઠા, લચ્છા પરોઠા. કા બેટા? એક ચૂટકી ગરમ મસાલો જો, અને થોડો ચાટ મસાલો એડ કરશું. ચટપટો તો ઉભરાતી નથી, જોયું ઉભરાય છે દાળ, નકર અડદ ખૂબ ઉભરાય. તો આપણે થોડો ચાટ મસાલો એડ કરશું ચટપટો સ્વાદ દેવા માટે. એક જ ચૂટકી લીધો, થોડો વધારે લઉં છું, ચૂટકી પાછો નાખ્યો છે. હવે આમાં શું એડ કરવાનું છે? મેગી મસાલો આપણે એડ કરવાનો છે. જો થોડો મેગી મસાલો પણ એડ કરશું. જો આ એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો થયો છે. તો તમે ચોક્કસથી આ રીતે મસાલો બનાવજો. ત્રણ સીટી થઈ, ગેસની આ ધીમી કરતી હતી, ધીમા તાપે આપણે પાછી 3 સીટી થવા દઈશું. જો આ એક ટેસ્ટી મસાલો બનાવ્યો છે, ચાટ મસાલો. તો લાલ મરચું છે, ધાણા જીરું પાવડર છે, હિંગ છે, ચાટ મસાલો છે, ગરમ મસાલો એડ કર્યો છે, તેની જોડે મેગી મસાલો પણ એડ કર્યો છે. જો અને નોર્મલ ગરમ મસાલો પણ ઘરનો એડ કર્યો છે. તો આ મસાલો આપણે સરસ મજાનો બનાવ્યો છે. હવે આપણે ટેસ્ટી સરસ મજાના પરોઠા બનાવવાના છે. તો લોટી પણ આપણે હમણાં રાખી દઈશું તપાવવા માટે ધીમા આંચે. લોટને છે ને ખૂબ મસરી નાખીશ. થોડું તેલ લઈ એકદમ ટેસ્ટી સરસ મજાના લચ્છા પરોઠા બનાવવાના છે. આપણે રોટલીનો લોટ બાંધ્યો ને એવો જ બાંધ્યો છે. હવે લચ્છા જ્યારે પરોઠા બનાવતા હોય તો એ જે આપણે ગોયણું લઈ છીએ એ થોડું મોટું હોય, કારણ કે લચ્છા પરોઠામાં જે લચ્છા છૂટા પડે તો સેજ જાડું હોય તો જ પડે, નહીં તો ન પડે. એટલા માટે જો
હવે ગેસની આંચ પણ ધીમા તાપે ચાલુ કરી દઉં છું અને તરત જ આપણે લચ્છા પરોઠા બનાવવાના છે ત્યાં સુધીમાં આપણા અડદ પણ ચડી જાય અને ટેસ્ટી સરસ વઘાર પણ કરવાનો છે. તો તમે વટામણનો લોટ હોય એ અલગથી રાખો છો આ રીતે કે ડબ્બામાંથી વાટકો ભરી લો છો? હું તો આ રીતે અલગ રાખું છું. તમે જોયું હોય છે જયારે પણ હું કઈક બનાવું, આ મારા ઘરનો જ લોટ છે. હું જયારે પણ રોટલી કેવું કરું તો આમાંથી જ ઉપયોગ લઉં છું. એ જ છે. જો અત્યારે સરસ મજાના લચ્છા પરોઠા બનાવવાના છે. જો તો આપણે એક પરોઠું સરસ વણી લેશું અને કાલે સવારે હું લાઈવ આવીશ 10 વાગે ત્યારે એક વાલ બનાવવાની છું. કેવા સૂકા વાલ નો એ તો લગ્ન પ્રસંગમાં મળે તેવા છે. જો આના આપણે સરસ લચ્છા પરોઠા બનાવવાના છે. જો હવે આપણી આ રોટલી વળી છે તેમાંથી જ આપણે લચ્છા પાડવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, લચ્છા પાડવા હોય તો પહેલા શું કરવાનું છે, ત્રણેયમાં અલગ અલગ ડિઝાઇન બતાવીશ, તમને જે અનુકૂળ લાગે તે તમે બનાવી શકો છો. આપણે સૌથી પહેલા તેલ લગાવશું તો જ આપણો મસાલો ચોટશે ને. તો જે મસાલો છે એ લગાવવાનો છે આની ઉપર. હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે આપણે લગાવવાનો છે આ રીતે બધામાં ફરતો ફરતો, એટલે સરસ ચોટી જાય અને સરસ ટેસ્ટ સરસ આવે. તો તમે આ એટલું લચ્છા પરોઠો એટલું ખાવ તો પણ સરસ લાગશે. આમાં કઈ જ વસ્તુ નહીં ખાવ તો પણ ચાલશે. જો હવે અહીંથી આપણે પતલા પતલા લેયર પાડવાના છે આ રીતે. જો તમે જોઈ શકશો લીટા પાડ્યા છે. પછી આપણે થોડો કોરો લોટ પણ એડ કરશું એટલે લચ્છા છૂટા પડે. હવે આ ભાગ છે આપણો, ત્યાંથી આપણે લેતા જશું આ રીતે ભેગું કરતા જશું. તમને દેખાતું હશે સરસ જો છે ને આ રીતે. બંને સાઈડ થી આપણે ભેગું કરતા જઈશું. ઓકે, જો હવે આ આપણે કરી લીધું છે. તો અહીંથી આપણે થોડો લાંબો કરશું આ રીતે સરસ લચ્છા પડે. હવે આપણે શું કરવાનું છે, તો આપણી આ આંગળી છે, આપણી 3 આંગળી છે, 3 આંગળી એના ઉપર જ આપણે વિતારવાનું છે. આપણે આ લચ્છો છે, આ 3 આંગળી છે એના ઉપર જ આ રીતે આપણે વિતારવાનું છે. જો તમને બતાવું આ રીતે છે ને. પછી આપણી આ આંગળી છે ત્યાંથી આ પ્રેસ કરવાનું છે અને તમે આ છે જો તમને દેખાતું હશે, દેખાય છે, ત્યાંથી આપણે દબાવવાનું છે. તો હું તમને બંને સાઈડ થી બતાવું. તો આ સાઈડ થી પણ બતાવું અને આ સાઈડ થી પણ બતાવું છે ને. તમને દેખાતું હશે વ્યવસ્થિત જ. તો આ છે ને અંદર તમે આમ આમ ઘુસાડી દો. જો આ રાઉન્ડ છે આપણું એની અંદર નાખી દો તો પણ ચાલે. તો આપણા લચ્છા છે ને આ લચ્છા એ બુરાઈ ગયા. જો બંને સાઈડ થી લચ્છા તમને સરસ દેખાતા. હવે આપણે શું કરવાનું છે, તો હવે છે ને આપણે કોરો લોટ લઈ અને સરસ વણી લેશું અને આપણે જે ચીલી મેં બનાવી છે આ ગોર ગોર રાઉન્ડ તેને પણ આપણે આમ લગાવી દેશું. જો અને લચ્છા સરસ છૂટા પડે એટલે આપણે વણી લઈશું.
તો આપણે કેવડું મોટું કર્યું હતું, તો એ કેવડું નાનું છે. જો તો તમને દેખાતા છે અત્યારથી જ, જો અંદર લચ્છાના લેયર દેખાય છે. તો જેમ ગરમ થશે ને એમ તરત જ દેખાશે. જો આ બધા લેયર છે, તો તમને આ સાઈડ પણ દેખાડું છે ને, આ બધા લેયર છે ને હમણાં છૂટા પડશે. જો અહીંથી પણ હવે છે ને આપણે ધીમા તાપે સરસ, મારો તાપ ગેસનો ધીમો જ છે અને ધીમા તાપે શેકાવા રાખી દઈશ. હવે આપણે બીજું બનાવવાનું છે, તો એ કેવી રીતે બનાવીશ તે પણ હું બતાવું. જો એક મોટો રોટલો વણીને, હજી તમે આનાથી મોટો પણ કરી શકો. જેટલો પાટલો, મારો પાટલો આટલો છે એટલે હું આવડો જ કરું છું. તમે આનાથી મોટો પણ કરી શકો. તો અત્યારે એકદમ સરસ મજાના એક પરોઠા થાય છે મસાલાદાર. તો ચોક્કસથી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નવા હોય તો રોજ રાતે 10 વાગ્યે લાઈવ આવું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. તો હાય બધાને વેલકમ. જો તો કાલે છે ને, ઓકે, કાલે છે ને, કાલે નહીં પરમ દિવસે મેં તમારી જોડે પૂરીની રેસીપી શેર કરી હતી. તો આપણા ગ્રુપમાં છે રંજનબેન છે અને વર્ષાબેન. હા, ઓકે, રંજનબેન ને વર્ષાબેન, એને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું કે સરસ તમે મારી રેસીપી જોઈ અને પાણીપુરીની જે પૂરી બનાવી છે ક્રિસ્પી, તમે મારા કરતા પણ સરસ બનાવી છે. મારે જેટલી નથી ફૂલાણી એટલી સરસ તમારાથી પણ ફૂલાણી છે. તો દિલથી થેન્ક યુ. તમે સરસ મજાનું બનાવો છો જોઈ તો તમને ખ્યાલ જ હશે કે હું કેવું સરસ બનાવું છું. તો થેન્ક યુ દિલથી. ઓકે. જો હવે આપણે આમાં શું કરવાનું છે, આ રીતે આમાં પણ આપણે તેલ લગાવશું અને ટેસ્ટી મસાલો લગાવશું. હા, ઓકે, વર્ષાબેન સરસ મજાની પૂરી બનાવી છે. જો તો તમે તમને તો હું તો મારી પાસે જે રીત છે 3 રીત, એ રીત તમારી જોડે શેર કરું છું. તમારી પાસે અલગ રીત પરોઠાની હોય તો તમે આ રીતે મસાલો છાંટી અને અલગ રીતે પણ બનાવી શકો. જો તો આપણા ધીમા તાપે સરસ શેકાય છે પરોઠી. ઓકે, વચ્ચે વચ્ચે પરોઠી પણ શેકતી જવું છે. જો હવે આમાં આપણે શું કરવાનું છે, પૂરો લોટ નાખું છું થોડો, એટલે છે ને સરસ લચ્છા છૂટા પડે. ઓકે, તો આમાં છે ને આપણે અહીંથી ફોલ્ડ કરશું. તો સરસ દેખાતું હશે. અને આ સાઈડથી પણ ફોલ્ડ કરશું. દેખાય છે? હવે છે ને આપણે આ સાઈડથી આ રીતે ફોલ્ડ કરશું. હવે છે ને પાછું વણવાનું છે આપણે. આ રીતે જો હવે આપણે વણી લીધું છે. વચ્ચે વચ્ચે આ પરોઠું આપણું શેકાય છે એને પણ ચેક કરતી રહું છું. હવે તમે જોયું મેં છે ને આવું લાંબુ બનાવી દીધું છે, જોયું ને તમે. હવે છે ને આને શું કરવાનો છે, અહીંથી આપણે રાઉન્ડ કરવાનું છે. આ રીતે જો તો તમે જોઈ શકશો આ આપણે સરસ રાઉન્ડ કરી દીધું. તો રાઉન્ડ કરી અને પછી શું કરવાનું છે, તો આ રીતે તમારે વારી દેવાનું છે. આ વારી અને અહીંથી વચ્ચેથી કટ લગાવવાનો છે.
અહીંથી કટ લગાવવાનું છે તો એટલા સરસ લેયર છૂટા પડશે. જો તમને હું બતાવું, જો છે ને તો એકદમ ટેસ્ટી મસાલેદાર સરસ મજાના લેયર છૂટા પડે અને ટેસ્ટી સરસ મજાનું આપણું પરોઠું થાય છે ને. હવે છે ને શું કરવાનું છે, તો આ બંનેને છે ને આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે. જો આ રીતે, તો અહીંથી પણ આ લેયર છૂટા પડે અને અહીંથી પણ લેયર છૂટા પડે. બંને સાઈડ આમ ભેગું કરી અને અહીંથી પ્રેસ કરી દેવાનું અને એક સરસ પરોઠું બનાવી લેવાનું છે. જો આ આપણું પરોઠું સરસ તૈયાર છે. ધીમા તાપે શેકવાનું. જો ઓકે, જો ઉભા રહેજો, તમને હું અહીંથી લચ્છા દેખાડું. એકો એક લચ્છા છૂટા પડ્યા છે, જો છે ને. હવે આ પરોઠું આપણે વણવાનું છે. હવે આપણી દાળ તો થઈ ગઈ છે, ગેસને આજ બંધ કરી દઈશું. એમાં આપણે આ ચીલી છે એને અંદર કુચાડી દઈશું આ રીતે અંદર. તો આપણે મરચું મોરું છે, તીખું નથી, તો તમારે ઉપર કોથમીર અને કલોંજી લગાવવી હોય તો તે પણ લગાવી શકાય. મરચું લગાવવું હોય તો તે પણ લગાવી શકાય. તમે કાંઈ પણ વસ્તુ લગાવી શકો અને પ્લેન રાખવો હોય તો પણ પ્લેન પણ રાખી શકો. આ પરોઠું છે, તમે જોઈશો આમાં લેયર તમને દેખાતા હશે. આને આપણે શેકાવા માટે ધીમા તાપે રાખવું. હવે એક ત્રીજું બનાવી લો, પછી તરત જ આપણે દાળ વઘારવાની છે. સરસ મજાની દાળ મખની બનાવવાની છે. આ તો 3 એટલે બતાવું છું કે તમે આમાંથી કોઈ પણ બનાવી શકો. એટલે તમને જે ઈઝી લાગે ને તે તમે બનાવી શકો. તો મને આ 3 જ આવડે છે, એ તમારી જોડે શેર કરું છું. તમે આનાથી વધારે સરસ બીજી કોઈ આવડતી હોય તો ખાસ મને કહી શકો છો. પતલું અને મોટું વણવાનું છે આપણે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે તમારી જોડે હું સરસ મજાની રેસીપી લઈને આવું છું. જે મને આવડે છે એ તમારી જોડે હું શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને સરસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એક ગુજરાતી બહેન તમારી જોડે સરસ મજાની રેસીપી લઈને આવે છે. મને આવડે છે, એક મહેનત કરું છું, તો મહેનત મારી ફરે. તો ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોખ્ખું કરજો. લાઈક જેને ન કર્યું હોય તેને કહું છું તો ચોક્કસથી કરી લેજો. આખામાં સરસ તેલ લગાવીશું. આ ચોળવાના કેવા ધીમા તાપે ચોળવાના, આપણે બહુ ફૂલ તાપ નહીં રાખવાનો. અને ઉપર પણ આપણે સરસ ટેસ્ટી મસાલો લગાવશું. આ તમે એકલું ખાવ ને તો પણ મજા આવે. જો અત્યારે જે હું બનાવવાની છું આ એ તો તમે બનાવતા જ હશો. ઓકે, જો આ રીતે હું બનાવું છું એ તો તમે બનાવતા જ હશો. જો અહીંથી આપણે ફોલ્ડ કરવાનું છે આમ, એટલે આપણે જે પાટલીની ઘડી વારતા હોય ને એ રીતે ઘડી વારવાની છે, પણ નાની નાની વારશું. આ રીતે જો
અહીંયા છે ને આપણે પાટલીની ઘડીવારી છે ને એ રીતે. જો આ રીતે સરસ મજાના પરોઠા બનાવી શકાય. હજી આપણે છેટે એન્ડ સુધી કરશું. તો હવે જે આપણે ઘડી વાયરી છે અત્યારે આપણે આમ ઘડી પાડતા હતા ને તો આમ નથી ભેગું કરવાનું. જો તમે એ ભૂલ કરતા હોય તો ન કરો, પણ આપણે જે ઘડી પાડી તેના ઉભો ભાગ લેવાનો છે, ઉપરનો ભાગ લેવાનો છે. તમને દેખાતું હોય છે આ ઉપરનો ભાગ લેવાનો અને એને લાંબો કરવાનો, સ્ટ્રેચ કરવાનો. તો મેં પાટલા પર કેટલું બનાવ્યું હતું? આટલું જ બનાવ્યું હતું. જો આટલું મેં સ્ટ્રેચ કર્યું તમને દેખાતું હશે છે ને. તો એને પણ આપણે ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ ત્યાંથી લઈ અને એને પણ આ રીતે કરવાનું છે. જો તમને દેખાતું હશે સરસ છે ને, આવી રીતે પટ્ટી કરવું છે. જો છે ને આ ઉપર રાખવાનો છે. જો અને આને પણ આપણે અહીંયા પાછળ કે આગળ કોઈ પણ જગ્યાએ આ રીતે અંદર પ્રેસ કરી દઈશું. આ રીતે અને આમ પ્રેસ કરીને દબાવી દઈશું અને લચ્છા પરોઠા બનાવી દઈશું. ઓકે, તો આ તમે ઘીમાં પણ કરી શકો અને તેલમાં પણ કરી શકો, કોઈ પણ માં કરી શકો. જો આને પણ હું વણી લઈશ. ઉપર છે ને જો મીઠ છે હું લગાવું છું. તો લાઈક કરો. અત્યારે એક ગુજરાતી બહેન તમારી જોડે સરસ મજાની રેસીપી. હજી આપણે દાળ મખની બનાવવાની છે તો એન્ડ સુધી રહેજો, બહુ જ મજા આવશે. તમે જોજો. જો આપણે આ પરોઠું પણ બની ગયું છે તે પણ હું તમને બતાવીશ. તો થોડું શેકાવા દઉં છું પછી બતાવું તમને. થોડું શેકાવા દઉં, કુરકુરું સરસ કરવા દઉં. હવે આને આપણે વણી લેશું ત્યાં સુધીમાં સરસ થોડો કોરો લોટ લઈ અને જો જો આમાં લેયર છે તમને દેખાતા. હું તો બંને સાઈડ થી બતાવું છું. જો આ સાઈડ આપણે કોરો લોટ લીધો હતો અને આ સાઈડ આપણે નથી લીધો. અને આપણું બીજું પરોઠું છે તે પણ સરસ બનીને તૈયાર છે. આ આપણા કેટલા સરસ લેયર છૂટા પડ્યા. આને હજી ઠંડુ થશે એટલે આના પર આપણે પ્રેસ કરશું એટલે લેયર છૂટા પડશે. અને આ છે ને પરોઠું આપણે શેકાવા માટે રાખી દઉં છું. ચલો ચલો હવે આ પરોઠું છે એને આપણે પ્રેસ કરશું. આમ લેયર છૂટા પડશે. જો તમે જોઈ શકશો એક લેયર છૂટા પડે. આ બધા જ લેયર છે ને છૂટા પડે. પણ આને છે ને ધીમા તાપે કુરકુરું સરસ કરવા દેવાનું. ચલો હવે આપણે દાળ મખની બનાવવાની છે. આટલો લોટ છે ને હું રાખી દઉં છું. ઓકે, હવે છે ને હું આ સરસ મજાનું પરોઠું થાય છે તેને આપણે તોડી લઉં છું. લચ્છા પરોઠા થાય છે. જો હા, લચ્છા પરોઠા મારા તીર્થભાઈના ફેવરેટ. કઈ કેવું હોય તો એ મમ્મી મને પરોઠું બનાવી દે. ઓકે, હવે આપણી દાળ પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે દાળનો સરસ વઘાર કરવાનો છે. હું પણ વટામણનો લોટ હંમેશા અલગ જ રાખું છું, મિક્સ નથી કરતી કે આપણે ચાલો ડબ્બામાંથી વાટકામાંથી કાઢ્યો અને પાછો એ જ વાટકો અંદર મિક્સ. ના, એવું નથી કરતી.
જો જો આપણી આ દાળ છે ને એ ચડી ગઈ છે અને આપણું લચ્છું પરોઠું પણ ચડી ગયું છે, તે પણ હું તમને બતાવી દઉં. ઓકે, જો આ પરોઠું પણ જોઈ લો, નજીક લાવો. જો આ પરોઠું પણ જોઈ લો તમે, જો લચ્છા કેટલા સરસ છૂટા પડ્યા છે, આમાં પણ દેખાય છે ને. જો આ તો પટ્ટી જેવું છે, આપણે નોર્મલ છે, તો બંને સાઈડ થી તમને બતાવું. બંને સાઈડ થી સરસ લચ્છા છૂટા પડ્યા છે. આમ કરો એટલે તરત લચ્છા છૂટા પડે. જો છે ને. તો ગમી ને મારી લચ્છાદાર સરસ મજાની ઓકે પરોઠા બનાવ્યા છે, તો તમને ખાસ ગમ્યા આવી છે. ઓકે, જો હવે આપણી આ દાળ ચડી ગઈ છે. જો એમાં અમે ચમચી એડ કરી હતી, એટલે આપણું ઢાંકણ પણ બગડ્યું નથી. જો તમે અડદની દાળ કરો તો કેટલી ઉભરાય છે, અડદ આખા બફાતા હોય તો કેટલા ઉભરાય છે, બ્લેક બ્લેક પાણી બહાર નીકળે છે અને કેટલા ઉભરાય છે, બહુ જ ઉભરાય છે ને. તો તમે 8 થી 10 કે 12 કલાક અડદને પલાળી રાખવાના, રાજમા અને અડદને બંનેને. અને મેં સોડા કે કાંઈ જ વસ્તુ એડ નથી કરી, તમારી સામે જ આદુ નાખ્યું, ટમેટું નાખ્યું છે, લાલ મરચું અને હિંગ અને હિંગ ને મીઠું, બસ એટલી જ વસ્તુ નાખી છે. અને કેટલી 3 ફૂલ ગેસે થઈ હતી, 3-4 ચીટી તમારી નજર સામે ધીમા તાપે થઈ હતી. નહીતર અડદને ચડવા દેવા એટલે અડધી કલાકનું કામ, ખૂબ ચડવા દેવા પડે ધીમા ધીમા તાપે. અત્યારે સરસ ચડી ગયા છે, હું તમને બતાવું. મારા લોટ વાળા હાથ છે, સેજ ધોઈ નાખું. હવે એક ટેસ્ટી સરસ વઘાર કરશું. વઘાર કરતા કરતા તમારી જોડે વાત કરીશું. જો હવે આપણે દાળ મખની વઘારવાની છે, તો એના માટે આપણે એક બાઉલ લઈશું. હવે આ દાળ હું ગેસ ચાલુ કરી દઈશ. ઓકે, પેલા એટલે અંદર ગરમ થતું થાય કઢાઈ. જો હવે દાળ મખની એટલે દાળ મખની નો અર્થ શું? કે મખન નાખી એટલે દાળ મખની કે છે બધા, અને ખાસ જણાવજો ને, તો હું તો તમારી જોડે વાત કરીશ કે દાળ મખની નો અર્થ તો આપણે પંજાબી સબ્જીમાં મખન નાખી છીએ, બટર નાખી છીએ, બધું નાખી છીએ, આપણે માખણ નાખી છીએ, જયારે ઓલું શું કહેવાય આપણે બટર પણ નાખી છીએ, પછી આપણે દૂધની મલાઈ પણ નાખી છીએ. તો આમાં એ જ નાખવાનું છે. દાળ મખની નો અર્થ છે. ગીતા નવા નવા સવાલ પૂછે. ઓકે, જો દાળ મખની નો અર્થ એ તમને હું બતાવું, નજીકથી બતાવું, કેમેરો નજીક લાવો. જો દાળ મખની નો અર્થ એ કે આપણી દાળ છે ને એકદમ ગળી જાવી જોઈએ, અને જે આ દાળ હોય એની અંદરનું જે આ સફેદ પડ નીકળે, જો તમે જોઈ શકો, આ દાળ હોય એની આ મક્ખન છે, અને આ છે ને એકદમ સોફ્ટ હોવું જોઈએ. તમે કોઈ પણ સર્ચ મારશો તો પણ તમને ખ્યાલ આવશે કે દાળ મખની નો અર્થ કે દાળ છે ને, તમે કોઈ પણ જોશો કોઈ રેસ્ટોરન્ટમાં, આ રીતે મક્ખનની જેમ ગળી જાવી જોઈએ અડદ આખા. જો તમે જોઈ શકશો, એક સરસ મજાના અડદ આપણા ગળી ગયા છે. ઓકે, ટમેટાની છાલ આપણે હટાવી દેવાની છે. ટમેટા ઉપરની જે છાલ હોય એ નહીં રાખવાની, એ હટાવી દેવાની. તો ટમેટા મેં એટલે અંદર એડ કરી હતા અગાઉથી કે ટમેટા કેવા થઈ જાય, સોફ્ટ થઈ જાય અને તેની ફ્લેવર બેસી જાય ટમેટાની. જો તમે આ રીતે દાળ મખની બનાવજો, એકદમ સિમ્પલ છે. જો તો હું છીલકા હટાવી દઉં છું. દાળ મખની નો અર્થ કે દાળ મક્ખનની જેમ પીગળી જાવી જોઈએ અને એકદમ સોફ્ટ રહેવી જોઈએ. તો તમને હું રાજમા બતાવું, તો રાજમા પણ આપણા સરસ ચડી ગયા છે. ઓકે, જો એકદમ છૂટો દાણો થઈ ગયો છે, અને આપણા દાળ પણ એકદમ ગળી ગઈ છે. તો આ રીતે પ્રેસ કરી દેવાની અને ખૂબ ચડે. તમે જોજો દાળ મખની ગમે ત્યાં તમે જોશો, બસ
જો ટમેટું છે ને આપણે અંદર એડ કર્યું છે એટલે ટમેટું પણ આપણે પ્રેસ કરી અને દબાવી દઈશું. આ રીતે મક્ખનની જેમ આપણી દાળ છે ને એકદમ સોફ્ટ હોવી જોઈએ. એ અંદરનું સફેદનું પાર્ટ છે ને એ મક્ખન કહેવાય. એને દાળ મખનીનો અર્થ એ જ છે. મેં યુટ્યુબમાં સર્ચ નથી માર્યું કે એવું નથી તો યુટ્યુબમાં છે કે નહીં ક્યાંય, પણ એ મને નથી ખબર. આ તો હું મારા પોતાના રીતે કહું છું કે દાળ મખનીનો અર્થ એ જ છે. તો મક્ખન તો આપણે બધામાં જ એડ કરી છે. એ કઈ વસ્તુમાં એવું નથી કે બટર માખણ બધામાં એડ કરી છે, પણ દાળ મખનીને કેમ દાળ મખની કહેવાય છે? એટલે દાળ છે ને એકદમ સોફ્ટ રહેવી જોઈએ, મક્ખનની જેમ આપણી દાળ છે ને સરસ ચડી જવી જોઈએ. ઓકે, હવે છે ને આપણે આમાં તેલ લેશું. તો તેલ કેટલું લેશું? 2 ચમચી જેટલું લેવાનું છે. તેની જોડે આપણે ઘી લેશું. હંમેશા કોઈ પંજાબી સબ્જી હોય તેમાં ઘીનો ઉપયોગ વધારે હોય છે. જો તમને આ કડાઈમાં દેખાશે નહીં, 1 ચમચી ઘી લઈશ. તો હવે એક ટેસ્ટી સરસ મજાનો વઘાર કરવાનો છે. તો વઘારમાં આપણે શું એડ કરશું? ઓકે, પેલા આમાંથી અહીંયા જ રાખો કેમેરો ફરી. હા, તો જીરું એડ કરશું. તરત જ આપણે હિંગ એડ કરશું. તો ધીમા તાપે પણ સરસ આપું. પછી આપણે લસણ એડ કરવાનું છે. અંદર લસણ લીધું છે તે એડ કરી દેશું. તો આદુ તો આપણે જ્યારે ચડતી હતી દાળ એમાં એડ કરી દીધું છે એટલે આપણે એડ કરવાની જરૂર નથી. ઓકે, તમાલપત્રના ટુકડા એડ કરીશ 2-3, અને 1 સૂકું લાલ મરચું. તો આમાં તજ લવિંગ નથી એડ કરવાના આપણે. આ જ રીતે સરસ મસાલો કરવાનો છે. જો પછી લીલા મરચા પણ એડ કરી શકાય, થોડા લાંબા સુધારેલા. પછી આપણે ડુંગળી. તો ડુંગળી મેં કેવી રીતે કાપી છે? લચ્છાદાર કાપી છે. જો આ રીતે લચ્છા અને એડ કરું છું. તમે ટુકડા પણ કરી શકો, આ રીતે લચ્છા પણ કરી શકો. હવે ડુંગળીને છે ને આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી સરસ સાતરવાની છે. એકદમ બ્રાઉન થવા દેશું. ઓકે, હવે કેમેરો થોડો હટાવો. મારે મસાલો બનાવવાનો. હવે આપણે દાળ મખનીમાં એડ કરવા માટેનો એક સરસ મસાલો બનાવશું. તો એમાં આપણે શું લેશું? તો દાળ મખની હંમેશા રેડ કલરની હોય છે. તમે જોઈ શકો હળદર ઓછી હોય. હળદર સાવ એટલે સાવ નોર્મલ જ હોય. તો એના માટે આપણે એક મસાલો બનાવીશું. તો હળદર છે ને તો મેં અત્યારે આમાં પણ એડ નથી કરી. આપણે જે બાફી છે તેમાં પણ એડ નથી કરી. એક ચૂટકી જ હળદર લઈશ. એની સામે આપણે લાલ મરચું લેવાનું છે, ધાણા જીરું પાવડર લેશું, અને એક આ સરસ મજાનો ટેસ્ટી મસાલો બનાવવાનો છે. તો તમારી પાસે દાળ મખનીનો મસાલો હોય તો ચાલે, અને ન હોય તો તમે નોર્મલ ઘરનો ગરમ મસાલો લઈ શકો છો. કારણ કે ઘરનો આપણે નોર્મલ મસાલો છે એમાં આપણે તજ, લવિંગ, બાદિયા, એલચી, મોટી એલચી બધું જ એડ કર્યું છે ને. તમારી જોડે જ મેં બનાવ્યો છે, આમાં બધું જ આપણે એડ કર્યું છે ને. ઓકે, જો હવે આપણે થોડું નિમક, આમાં તો બાફામાં એડ કર્યું છે પણ થોડું આપણે નિમક એડ કરશું. હવે આપણે શું લેવાનું છે કે દહીં લેશું. જો 2 ચમચી જેટલું દહીં લઈ અને ઘૂંટી નાખશું. જો આ રીતે. એટલે મસાલાનો સ્વાદ સરસ બેસી જાય. હવે આપણી ડુંગળી સરસ લચ્છાદાર તળે છે એમાં આ મસાલો આપણે એડ કરવાનો છે અંદર. તો લાઈક કરો. એકદમ સિમ્પલ છે, સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. ટેસ્ટી એવી સરસ મજાની દાળ મખની બને છે. ઓકે, જો આમાં કડાઈ ઊંચું છે એટલે દેખાતું નહીં. દેખાય છે અંદરનું નહીં દેખાતું.
જો હવે આ આપણો સરસ આપણી ડુંગળી ચડી જાય એટલે તરત જ આ મસાલો એડ કરી દઈશું. ઓકે, તો એને આપણે ચડવા દઈશું. તો આપણું તેલ કે ઘી છૂટે ને ત્યાં સુધી આ રીતે ચડવા દઈશું. સરસ. વાહ, સુગંધ સરસ આવે છે. તમને લોકોને આવે છે? તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ ગળી ગઈ અને તેલ છૂટવા લાગ્યું છે. જે ફટેથી તેલ ઘી છૂટે છે ને, જો તમને દેખાતું જ હશે, છે ને? જો જ્યારે સાવ તેલ છૂટે એવું થાય, તેલ કે ઘી આપણે એડ કર્યું હોય વધારે, એ છૂટે પછી જ આપણી આ દાળ છે ને એને એડ કરી દેવાની છે. જો દાળને તમારે સેજ પ્રેસ કરી દેવાની. પ્રેસ કરી નાખો એટલે સરસ ચડી જેવી દાળ અંદર એક રસ થઈ જાય. હવે છે ને આપણે પાણી એડ કરવાનું છે, પણ આપણે એકવાર હલાવી દેશું, મિક્સ કરી લેશું બધું. જો હવે આપણે પાણી નાખી અને ચડવા દઈશું ઢાંકીને થોડી વાર. તો આ રીતે એક રસ હોય તો જ દાળ મખની ખાવાની મજા આવે અને ટેસ્ટી લાગે. હવે આમાં આપણે શું કરવાનું છે, તો થોડી ઉકળે એટલે પછી આપણે અંદર થોડી મલાઈ એડ કરશું, દૂધની. ઓકે, તો ઢાંકીને આપણે 1 મિનિટ સુધી ચડવા દેશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે નિમક શેમાં રાખો છો? કાચની બોટલમાં રાખો છો કે સ્ટીલની કે પછી પ્લાસ્ટિકની બોટલમાં? હંમેશા નિમક છે ને કાચની બોટલમાં જ વાપરવાનું, બને ત્યાં સુધી. પ્લાસ્ટિકમાં બધા ના પાડે છે, અને સ્ટીલમાં તમે મીઠું રાખો તો સ્ટીલમાં જે બોટલમાં રાખો ને તો કટાઈ જાય છે મીઠાના હિસાબે સ્ટીલ. તો હંમેશા તમે મીઠું જ્યારે તમે જેમાં પણ ભરતા હો તો કાચની બોટલમાં જ રાખવાનું. તો તમને ખ્યાલ તો હશે, પણ તો પણ હું તમને જે મગજમાં મારા મગજમાં આવે તે જણાવતી જાઉં. અત્યારે સરસ મજાના લચ્છા પરોઠા બનાવ્યા, તમે જોઈ શકશો. અને હવે આપણી દાળ મખની પણ થઈ છે. તો દૂધની જે મલાઈ હોય ઉપરની, ઓકે, કસ્તુરી મેથી પણ આપણે થોડી એડ કરશું આમાંથી લઈ, અને એક દૂધની મલાઈ એડ કરશું ઉપરથી જ. ક્યાં મૂકી? ફ્રીજમાં છે કા? માખણ જો આપણે છે ને 1 ચમચી આખી છલકથી ભરી છે, એટલે 1.5 ચમચીની આસપાસ થઈ હશે. એટલી આપણે સરસ મલાઈ એડ કરી છે. હવે આપણે અંદર કસ્તુરી મેથી એડ કરવાની છે થોડી. નજીક લાવ.
જો અત્યારે એકદમ ટેસ્ટી સરસ મજાની દાળ મખની થાય છે, તમે જોઈ શકશો. જો દાળ મખની હંમેશા એકદમ ઓછી રૂ જેવી હોય તો જ મજા આવે ખાવાની. જો એકદમ મક્ખનની જેમ હોવી જોઈએ, એકદમ ઘાટી સરસ છે ને. જો હજી થોડી વાર આપણે ચડવા દઈશું એટલે સરસ છે ને આપણું જે માખણ એડ કર્યું છે અંદર ભરી જાય. અને આ જગ્યાએ તમારે ટેસ્ટ કરવી હોય તો ટેસ્ટ પણ કરી શકાય, કાંઈ પણ ઓછું હોય તો તમે એડ કરી શકો. પણ એટલી ટેસ્ટી ને સરસ બની છે તો તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સિમ્પલ છે દાળ મખની બનાવવી, સાવ સિમ્પલ છે. તો થોડી વાર છે ને મીડિયમ ગેસે ચડવા દઈશ. ઓકે, તો તમને ગમી હશે સરસ મજાના લચ્છા પરોઠા બનાવ્યા. હજી તમારી પાસે મોટો પાટલો હોય તો મોટા મોટા સરસ થાય. આપણી પાસે નાની પાટલી હોય એટલે આપણે એવડો મોટો બનાવી ન શકીએ, નકર આવડા મોટા મોટા હોય લચ્છા પરોઠા. તમે એક પરોઠું ખાય તો બીજું માગે નહીં ખાય. તો અત્યારે લચ્છા પરોઠા અને તેની જોડે આપણે એક આ સબ્જી શું કે દાળ મખની બનાવી છે ટેસ્ટી એવી. આની જોડે લચ્છી હોય તો એક સરસ મજાનો કોમ્બો તૈયાર થઈ જાય પંજાબી છે ને. લચ્છી બનાવવી હોય તો છે મારી પાસે દહીં છે અને ગુલાબનું સરસ શરબત પણ છે, રોઝનું. જો હવે તૈયાર છે. હવે આમાં કાંઈ જ કરવાની જરૂર નથી. એકદમ ટેસ્ટી સરસ મજાની આપણી દાળ મખની તૈયાર છે. જો નીચે ઉતારી લો. યસ, સરસ તૈયાર. આમ જ રાખો. આ હાંડી છે ત્યાં જોખમી છે, તમને ખબર છે ને. આ હાંડી ઓછી વાપરું છું કે હાંડસી ઉપાડીને તો રડી જાય છે. જો ઉપરથી આપણે થોડું બટર, થોડું બટર નાખ્યું છે અને થોડી કોથમીર એડ કરશું. જો
તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાની દાળ મખની બનાવી છે. હું તમને હમણાં પાછી બતાવું, નજીક હાવ એટલે પરથી બતાવી દઉં. જો ઓકે, જો નજીક લાવો તો જો આ છે આપણી દાળ મખની છે, તમને હું બતાવું. જો એકદમ સોફ્ટ અને સરસ ચડી ગઈ છે ને. જો ખાવા પણ એટલી મજા આવે એવી ટેસ્ટી લાગે. તો તમને કઈ વસ્તુ બે માંથી ગમી કે બંને ગમી? દાળ મખની અને લચ્છા પરોઠા બનાવ્યા છે ચોક્કસ. અને સવારે જ્યારે હું લાઈવ થઈશ કાલે ત્યારે વાલ બનાવવાની છું, તો વાલ અત્યારે પલાળી નાખીશ. હા, તો સરસ. આ આપણે રેસીપી બનાવી છે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. અત્યારે સરસ મજાના દાળ મખની અને લચ્છા પરોઠા બનાવ્યા છે. તો જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ જે મેં બનાવ્યું છે તે તમને ગમ્યું. તો બધાને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. સરસ.